વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણીની અંદર વધારે માહિતી મેળવીએ. ડી શોધવાનું સૂત્ર આગળ આવી દીધું. ડી બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવું, એ જ પ્રમાણે આગળ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવું. આ પ્રમાણે આપણે ડી શોધતા હતા. તો ડી શોધવાનું એક નવું સૂત્ર છે. ડી બરાબર am an ભાગ્યા m n. આ સૂત્ર ક્યારે લેવું? દાખલા તરીકે તમને શ્રેણી આપી હોય 2 3 5 7 આ પ્રમાણે શ્રેણી આપી હોય, તો આની અંદર તમને બધા પદો આપેલા છે, એના અંદરથી આ રીતના શોધી શકાય. પરંતુ અમુક વખતે દાખલા એવા હતા કે એમ કે શ્રેણીનું 8મું પદ એટલે a8 10 આપ્યું હોય, અને એવું કે 15મું પદ 18 આપ્યું હોય. આ પ્રમાણે તમને રકમ આવે. શ્રેણી આખી આપી નથી, પણ 8મું પદ આપ્યું છે, 15મું પદ આપ્યું. તો આવા દાખલાની અંદર ડી શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો. am એટલે આપણી શ્રેણીનું કોઈ પદ, જેમ a8 લખ્યું, m a m, a15 લખ્યું, એ પ્રમાણે an. પછી m અને n એ પદનો ક્રમ છે, 8 અને 15 એ પ્રમાણે. આની અંદર એક શરત લખી છે. શરત જરૂરી નથી, પણ શરત આપણા દાખલાની સરળતા થાય એ માટે m ગ્રેટર ધેન n, એટલે આ m માઈનસ n જે લખીએ છીએ એમાં m સંખ્યા મોટી રાખવાની. આ બેની અંદર આ 15 મોટા છે, 8 નાના છે, તો આ પદ પહેલા લખવાનું. એટલે અહીંયા a m ની જગ્યાએ a15 આવશે, માઈનસ a n ની જગ્યાએ a8 આવશે, નીચે 15 માઈનસ 8 આવશે. આ રીતના સૂત્રનો ઉપયોગ કરવા થશે. પછી તમારી સમાંતર શ્રેણી આપેલી હોય, એમાં તમને આ રીતના છેલ્લા 21 આપ્યા હોય. આ શ્રેણીનું આ nમું પદ કહેવાય, અને આ nમું પદ એટલે આ શ્રેણીનું છેલ્લું પદ પણ કહેવાય. તો છેલ્લા પદને આપણે l વડે દર્શાવીશું. શ્રેણી આપેલી હોય એમાં nમું પદ જે છેલ્લું આપ્યું હોય એને આપણે છેલ્લું પદ l કહીશું. તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે દાખલા ગણીશું. ચલો દાખલો. રકમ આવી છે 2 અંકની કેટલી સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે. 2 અંકની સંખ્યાઓ લેવાની છે, અને 2 અંકની સંખ્યાઓમાં 2 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યાઓ. તો અહીંયા તમને શ્રેણી આપેલ નથી, તમારે શ્રેણી બનાવવી પડશે. તો પહેલી જે શરત છે એ પ્રમાણે 2 અંકની સંખ્યાઓ, તો પહેલા 2 અંકની સંખ્યાઓ લખી દઈએ. 2 અંકની સંખ્યાઓ, 2 અંકની સંખ્યાઓ લખીએ પહેલા. હવે 1 થી શરૂઆત કરીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 આ બધી સંખ્યાઓ 1 અંકની કહેવાશે. આપણને 2 અંકની કહી છે, તો 2 અંકની સંખ્યાની શરૂઆત થશે 10 થી. હવે 2 અંકની નાનામાં નાની સંખ્યા 10 કહેવાશે. હવે આ સંખ્યા તમને જો ખબર પડતી ના હોય તો નાનામાં નાની સંખ્યા શોધવી હોય તો પહેલા 1 લખવાનું. એકડો લખ્યા પછી આપણને 2 અંક કયા છે, તો 2 અંક બનાવવા માટે એના પછી 1 બિંદુ તમે મૂકો એટલે 2 અંક થઈ જાય. અને આ 2 અંકની નાનામાં નાની સંખ્યા થાય. તો નાનામાં નાની સંખ્યા બનાવવા માટે પહેલા એકડો લખવાનું, પછી જેટલા અંક કયા હોય એ કરવા માટે મીંડા મૂકવાના, 0 મૂકવાના. તો આ પ્રમાણે 10, એના પછી આવશે 11 12 13, આવું ચાલી જશે. 2 અંકની હવે છેલ્લી સંખ્યા કઈ, તો 2 અંકની છેલ્લી એટલે મોટા મોટી સંખ્યા. મોટા મોટી સંખ્યા જાણવી હોય તો જેટલા અંક કીધા હોય એટલા 9 કરી દેવાના. મોટા મોટી સંખ્યા જાણવા માટે તમારે બધા નવડા લખવાના. 2
2 અંકના છે એટલે 2 નવા લખી દેવાના. તો આપણી પાસે 2 અંકની આ પ્રમાણે સંખ્યાઓ મળશે 10 11 12 13 અહીંયા ડેશ ડેશ કરેલી 14 15 16 17 18 ચાલ્યો હશે. છેલ્લી સંખ્યા બનશે 99. આ બની 2 અંકની સંખ્યાઓ. પણ આનો શરત છે 2 વડે વિભાજ્ય. તો આપણે આ શ્રેણીમાંથી બીજી શ્રેણી બનાવીએ 2 વડે વિભાજ્ય હોય એવી. તો 2 અંકની 2 વડે વિભાજ્ય સંખ્યાઓ. હવે 2 અંકની 2 વડે વિભાજ્ય સંખ્યાઓની જાણકારી મેળવવી તો કરવાનું શું? તો પહેલી સંખ્યા 10 છે એને લેવાની, છેલ્લી સંખ્યા 99 છે એ લેવાની. પહેલી સંખ્યા 10, છેલ્લી સંખ્યા 99. હવે તમારે 2 વડે વિભાજ્ય જાણવી છે તો બંનેને 2 વડે ભાગવા પ્રયત્ન કરવાનો. અહીંયા ધ્યાન આપજો 2 વડે હું ભાગું છું તો 2 5 10. શેષ મારી આવી ગઈ 0 શરૂઆતમાં. અને જો શેષ 0 આવે તો તમે લીધેલી આ સંખ્યા 10 એ 2 વડે વિભાજ્ય થાય. તો પહેલી સંખ્યા બનશે 10. એના પછીની સંખ્યા જાણવી હોય તો તમારે જેના વડે વિભાજ્ય માંગી છે એટલા ઉમેરવાના. તો 2 વડે વિભાજ્ય માંગી છે તો તમારી બીજી સંખ્યા બનશે 12. ફરીથી 2 ઉમેરો, 2 વડે વિભાજ્ય માંગીને 2 ઉમેરી દેવાના એટલે મળશે 14. 16 આ પ્રમાણે મળતું જશે. હવે આપણે છેલ્લે જે 99 લખ્યા છે એની ચર્ચા કરીએ. એને આપણે 2 વડે ભાગીએ. 2 4 8 2 9 18. અહીંયા શેષ વધી એટલે આપણે આ લીધેલી સંખ્યા 99 એ 2 વડે વિભાજ્ય નથી. તો હવે કરવું શું? છેલ્લી સંખ્યા 99 2 વડે વિભાજ્ય નથી તો એના આગળની સંખ્યા છે તો એ કઈ છે જાણવા માટે જે શેષ વધી છે એ શેષ આ 99 માંથી બાદ કરવાનો. 99 - 1 બરાબર જવાબ આવશે 58. છેલ્લા સ્ટેપની માહિતી જોઈ લેજો. ભાગાકારનો શેષ જો 0 આવ્યો હોય તો આપણી આ સંખ્યા 2 વડે વિભાજ્ય બને. પણ શેષ 0 આવી નથી, 1 આવી છે. તો આ જે શેષ આવી એ 99 માંથી બાદ કરી દેવાનો એટલે તમને મળશે 98. એનો મતલબ છેલ્લી સંખ્યા 98 થાય. તો આ જે મેં સંખ્યાઓ લખી એ બધી સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે અને 2 અંકની છે. આની અંદર પ્રશ્ન હતો કે 2 અંકની કેટલી સંખ્યાઓ 2 વડે વિભાજ્ય. આગળ આપણે દાખલા ગણ્યા આ પ્રમાણે શ્રેણી તમને આપતી. આ શ્રેણીમાં શબ્દ આવતો હતો કે આનું આ જે શ્રેણી આપી છે એમાં પ્રથમ પદ થશે, સામાન્ય તફાવત થશે, આ છેલ્લું પદ કહેવાય an. તો આની અંદર કેટલી શબ્દ, કેટલી એટલે તમારે n શોધવાનું થશે. તો આની અંદર આપેલી માહિતી લખી દઈએ. a બરાબર પ્રથમ પદ થશે 10, b બરાબર 12 - 10 બરાબર 2. આ છેલ્લું પદ જે આપેલું છે એ an કહેવાશે. an બરાબર 98 અને આની અંદર શોધવાનું થશે n શોધવાના થશે. તો આ વસ્તુનો ઉપયોગ કરી આપણે સૂત્ર લખવા પડે. સૂત્ર થશે an બરાબર a પ્લસ કૌંસમાં n માઈનસ 1 ઇન્ટુ d. આ સૂત્રની અંદર 1 2 3 4 સ્ટેપ છે. એમાંથી આપણને 1 2 3 સ્ટેપ આપે ચોથું શોધવાનું. તો જે કિંમતો આપી લખી દઈએ. a ની કિંમત 98, a ની કિંમત 10 વત્તા n શોધવાના માઈનસ 1, d ની કિંમત 2. આ કૌંસમાં લખવાનું. 98 બરાબર 10 આનો ગુણાકાર અહીંયા વત્તા 2n આનો ગુણાકાર અહીંયા માઈનસ 2. 98 બરાબર 10 માઈનસ 2, 10 માઈનસ 2 એટલે 8 વત્તા 2n. આપણે n શોધવાના છે એ પ્લસ પદ છે એને આપણે અહીંયા લઈ રાખીશું. 8 ની પેલી બાદ લઈ લઈએ. 98 માઈનસ 8 બરાબર 2n. 90 બરાબર 2n. આ 2 નીચે આવશે.
90 ભાગ્યા 2 બરાબર n. n બરાબર બનશે 45. આનો અર્થ એવો થયો કે આપણી આ જે શ્રેણી છે 2 અંકની 2 વડે વિભાજ્ય, એમાં ટોટલ સંખ્યાઓ 45 થાય. કેટલી સંખ્યાઓ? 45. તો લખીશું છેલ્લો જવાબ 2 અંકની કેટલી સંખ્યાઓ? 45 સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે. આ પ્રમાણે આ દાખલો પૂરો થાય. આ જ રીતના બીજા દાખલા જોઈશું એટલે આ રીત આપણને બાકી થઈ જશે. બીજો દાખલો 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય. તો 2 અંકની સંખ્યાઓ પહેલા લખી દઈએ. 10 થી શરૂ થાય. 10 11 12 13 છેલ્લા 99. 2 અંકની સંખ્યાઓમાં નાની સંખ્યા કેવી રીતના બનશે? તો પહેલા 1 લખીને પછી જેટલા અંકો કરવા હોય એટલા શૂન્ય મૂકવા. 1 લખીને 2 અંક કરવા છે તો એના માટે એક જ શૂન્યની જરૂર પડશે. અને સૌથી મોટી સંખ્યા જાણવા માટે જેટલા અંક હોય એટલા 9 કરી દેવા. 2 અંક છે એટલે 2 નવા. હવે અહીંયા 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. બે અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. આની આપણે માહિતી મેળવવી છે. તો આપણે પહેલી સંખ્યા લખવાની 10, છેલ્લી સંખ્યા લખવાની 99. પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા લખી 3 વડે વિભાજ્ય એટલે આપણે આને ભાગવાના 3 વડે. 3 વડે ભાગીએ. આને પણ 3 વડે ભાગવાના. ચલો આનો ભાગાકાર ચાલુ કરીએ. 3 તરી 9. અહીંયા શેષ 1 વધી. પહેલા સંખ્યાની અંદર ભાગાકારમાં હવે શું કરવાનું? આગળના દાખલામાં શેષ 0 વધી હતી. મારે આપણી આ સંખ્યા 10 એ 2 વડે વિભાજિત થઈ જતી હતી. અહીંયા શેષ 1 વધી. તો આ સ્ટેપમાં શું કરવાનું? તમે જેના વડે ભાગો છો a એટલે કે 3, એમાંથી શેષ બાદ કરો 1 એટલે વધશે 2. જેના વડે ભાગો છો a માઈનસ શેષ એટલે વધશે 2. આ જે 2 જવાબ આવ્યો એ આની અંદર ઉમેરી દેવા. 10 + 2 બરાબર 12. ધ્યાનથી જોજો. પહેલી સંખ્યાને આપણે 3 વડે વિભાજ્ય એટલે કે 3 વડે ભાગીએ શેષ મળશે 1. જ્યારે આ શેષ 1 મળે એ વખતે પહેલી રકમ માટે શું કરવું? તો 3 વડે ભાગીએ છીએ એમાંથી આ શેષ બાદ કરો એટલે 2 મળશે. આ 2 ને તમારી સંખ્યામાં ઉમેરી દો. 10 જે લીધી છે ને એમાં એટલે 12 થશે. એનો મતલબ પહેલી સંખ્યા આપણી આવી 12 જે 3 વડે વિભાજ્ય છે 2 અંકની છે. હવે બીજી સંખ્યા જાણવા માટે શું કરવું? તો જેના વડે વિભાજ્ય કર્યું છે એટલા ઉમેરતા જવાનું. તો 12 ની અંદર 3 ઉમેરવાય 15, ફરીથી 3 ઉમેરવાય 18, ફરીથી 3 ઉમેરવાય 21. આમ ચાલતા ચાલતા છેલ્લી સંખ્યા માટે આને આપણે 3 વડે ભાગીએ તો 3 તરી 9, 3 તરી 9. શેષ આવી 0. શેષ 0 આવે આપણી આ સંખ્યા 99 એ 3 વડે વિભાજ્ય થાય. તો અહીંયા 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી બની ગઈ સમાંતર સંખ્યા. તો આની અંદર આપણે પ્રથમ પદ a બરાબર 12, તફાવત b બરાબર 15 - 12 એટલે 3. a એટલે આપણું છેલ્લું પદ 99 અને n શોધવાનું. આ વસ્તુ સૂત્રની અંદર મૂકી દઈએ. an 99 બરાબર a 12 n શોધવાના -1 * b 3 થશે. 99 બરાબર 12 + 3n -3. 99 બરાબર 12 - 3 9 + 3n. 9 આગળ લઈએ. 99 - 9 બરાબર 3n. 90 બરાબર 3n. 3
3 નીચે લાવીએ 90 ભાગ્યા 3 બરાબર n, તો n બરાબર બનશે 30। એનો અર્થ એવો થયો કે બે અંકની 30 સંખ્યાઓ એવી છે જે 3 વડે વિભાજ્ય છે। અહીંયા જવાબમાં બે અંકની 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે। આવો નવો દાખલો આગળ લઈએ એટલે આ રીત આપણી બાકી રીત છે। બે અંકની કેટલી સંખ્યાઓ 4 વડે વિભાજ્ય, તો બે અંકની પહેલા સંખ્યાઓ લખી દીધી 10 થી શરૂ થઈ 99 સુધી। બે અંકની 4 વડે વિભાજ્ય સંખ્યાઓ લખી આપણે। બે અંકની 4 વડે વિભાજ્ય સંખ્યાઓ લખવા માટે પહેલી સંખ્યા આપણે 10, એને 4 વડે ભાગીશું, 4 વડે વિભાજ્ય કીધું। છેલ્લી સંખ્યા 99, એને પણ 4 વડે ભાગીશું। ભાગાકાર કરીએ 4 દુ 8। પહેલી સંખ્યા માટે શરત કેવી છે? જેના વડે ભાગીએ એમાંથી શેષ કરવાની બાદ બરાબર બને 2। આ બે ને આપણી સંખ્યામાં ઉમેરવાના, 10 ની અંદર 2 ઉમેરી દો એટલે થઈ જાય 12। તો પહેલી સંખ્યા આપણી 12 આવશે જે 4 વડે વિભાજ્ય છે। હવે બીજી સંખ્યા જાણવી હોય તો જેના વડે વિભાજ્ય છે એટલા ઉમેરતા જવાનું। તો 4 ઉમેરીએ એટલે 16, 4 ઉમેરીએ 20, આમ ચાલતું ચાલતું છેલ્લી સંખ્યા માટે આવીએ તો આને 4 વડે ભાગીએ, 4 દુ 8, 1 ઉપરથી તારે 9, 4 તરી 12, 14 14 16, 4 તરી 24, તો 4 તરી 12। આ પ્રમાણે આપણને 14 14 16, 4 પંચા 20, ઓકે 3 અને 0। છેલ્લી સંખ્યા માટે કેવું કરવાનું ધ્યાન આપજો, પહેલી સંખ્યામાં શેષ વધતી હતી એ શેષને તમે જેના વડે ભાગો એમાંથી બાદ કરો, જે બાદબાકી આવે એને આપણી મૂળ સંખ્યા 10 હતી એમાં ઉમેરો એટલે પહેલી સંખ્યા મળી જાય। એના પછીની સંખ્યા જાણવી તો જેના વડે વિભાજ્ય હોય એટલા ઉમેરે જવાના। તો 4 4 ઉમેરી દઈએ, છેલ્લી સંખ્યા માટે આવ્યું તો આપણી આ સંખ્યા જે 99 કરી એમાંથી આ શેષ ખાલી બાદ કરવાની। છેલ્લી સંખ્યા 99 માટે જે શેષ વધે એ શેષ બાદ કરવાની રહેશે, એ જવાબ આવશે 96। એટલે આપણું છેલ્લું પદ થઈ ગયું 96। a બરાબર 12, 16 માઈનસ 12 એટલે 4, 96 ને શોધવાનું। a 96 બરાબર 12 વત્તા n માઈનસ 1 ઇન્ટુ d એટલે 4। 96 બરાબર 12 વત્તા 4n માઈનસ 4। 96 બરાબર 12 માઈનસ 4 8 વત્તા 4n, 8 ની બાજુ આવે 96 માઈનસ 8 બરાબર 4n। 88 બરાબર 4n, 88 ભાગ્યા 4 બરાબર n, n બરાબર 22। જવાબ કરીને લખી દેવાનો કે બે અંકની 22 સંખ્યાઓ 4 વડે વિભાજ્ય છે। હવે આગળ દાખલો, બે અંકની કેટલી સંખ્યાઓ 5 વડે વિભાજ્ય। તો બે અંકની સંખ્યાઓ પહેલા આપણે લખી દીધી, બે અંકની 5 વડે વિભાજ્ય સંખ્યાઓ, 5 વડે વિભાજ્ય સંખ્યાઓ ગોતીએ। હવે ધ્યાનથી જોજો, આ છેલ્લો દાખલો છે, આ રીતનો કઈ રીતે કામ કરવું એ જોઈ લેજો। પહેલી સંખ્યા આપણી 10,
છેલ્લી સંખ્યા 99 5 વડે વિભાજન બંનેને 5 વડે ભાગવાનું 5 દુ 10 શેષ 0 આવી માટે આ 10 સંખ્યા એ આપણી પહેલી સંખ્યા બની જશે. હવે બીજી સંખ્યા શોધવી તો 5 5 ઉમેરી દેવાના 5 વડે વિભાજન એટલે 15 20 25 અને છેલ્લી સંખ્યા માટે 5 વડે ભાગીએ તો 5 એકા 5 5 નવા 45 છેલ્લી સંખ્યામાં શેષ જેટલી વધે એ આપણી મૂળ સંખ્યામાંથી બાદ કરી દેવી. પહેલી સંખ્યામાં જે શેષ વધતી હતી એ શેષ જો વધે તો 5 માંથી શેષ બાદ કરતા જે વધે તે આપણી 10 માં ઉમેરતા. છેલ્લી સંખ્યા માટે જે શેષ વધે એને આ 99 માંથી બાદ કરવા એટલે આપણી સંખ્યા મળશે 55. a બરાબર 10 15 માઈનસ 10 એટલે 5 આ 95 અને આ શોધવાનું. an 55 બરાબર a એટલે 10 વત્તા n માઈનસ 1 ઇન્ટુ b એટલે 5 55 બરાબર 10 વત્તા 5n માઈનસ 5 95 બરાબર 10 માંથી 5 જો તો 5 વત્તા 5n આ 5 ની બાજુ આવી 95 માઈનસ 5 બરાબર 5n 90 બરાબર 5n 5 નીચે આવો n બરાબર 1895. હવે આના માટે આપણે લેશન જોઈ લઈએ. ગૃહ કાર્ય આ જ રકમનું ગૃહ કાર્ય બનશે અહીંયા 5 વડે છે તો આપણે 6 વડે પછી 7 વડે 8 વડે 9 વડે 10 વડે રકમ એ પ્રમાણે બનાવી દેવાની. અગિયાર વડે 13 વડે અને 15 વડે આટલા દાખલા આ રીત માટે બે અંકની કેટલી સંખ્યાઓ 6 વડે પછી 7 વડે 8 વડે 9 વડે 10 વડે 11 13 અને 15 બરોબર. હવે આ જ રીતના દાખલા બીજા જોઈએ. નંબર 8 કરીએ. બે અંકની જગ્યાએ 3 અંકની સંખ્યા 3 અંકની કેટલી સંખ્યાઓ 2 વડે વિભાજિત. બે અંકની જગ્યાએ આપણે 3 અંક લેવાના. 3 અંકની સંખ્યાઓ પહેલા લખી દઈએ. જેટલી થતી હોય બધી સંખ્યાઓ 3 અંકની. હવે 3 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવા માટે આપણે આગળ શરત જોઈ હતી કે ભાઈ પહેલા પહેલું શું મૂકવાનું 1. 3 અંક બનાવવા માટે હવે બાકીના શૂન્ય મૂકવાના તો શૂન્ય મૂકવાના 10 ની 2 એટલે આપણી પાસે આ 3 અંકની નાનામાં નાની સંખ્યા મળી ગઈ. હવે એના પછી નેક્સ્ટ જે લાઈન આપતી હોય એ પ્રમાણે 100 પછી આવશે 101 102 103 આ પ્રમાણે છેલ્લી સંખ્યા મોટા મોટી સંખ્યા 3 અંકની તો મોટા મોટી સંખ્યા બનાવવા માટે 3 ને 3 9 મૂકી દેવાના. તો આ બનાવી પહેલા 3 અંકની સંખ્યાઓ. હવે આપણી શરત છે મુજબ 3 અંકની કેટલી સંખ્યાઓ 2 વડે વિભાજિત. એવી વસ્તુ બનાવીએ 3 અંકની 2 વડે વિભાજ્ય સંખ્યાઓ.
હવે આ સ્ટેપ આવે એના માટે આપણે સરળ જે ગણતરી કરતા હતા પહેલી સંખ્યા 100 લખી દઈએ, છેલ્લી સંખ્યા 999 લખી દઈએ, 2 વડે વિભાજ્ય કીધું એટલે 2 વડે બંનેને ભાગવાના, અહીંયા 2 ભાગીએ 2 5 10 0 0 0 તારી ભાગના ચાલે 0, તો અહીંયા શેષ આપણી 0 વધી, તો આપણે લીધેલી સંખ્યા 100 એ 2 વડે વિભાજ્ય બનશે તો પહેલી સંખ્યા બનશે 100. હવે બીજી સંખ્યા બનાવવા માટે આપણે શું કરવાનું, જેના વડે વિભાજ્ય કર્યું હોય એટલા ઉમેરી દેવાના, 2 ઉમેરીએ એટલે 102, બીજા 2 ઉમેરીએ 104. હવે છેલ્લી સંખ્યા માટે અહીંયા 2 4 8 1 2 9 18 1 2 9 18 1. છેલ્લા સ્ટેપ માટે શેષ જેટલી વધે એને આપણી આ સંખ્યામાંથી બાદ કરવાનો, 998 જવાબ મળે. આ દાખલો 3 અંકની સંખ્યા માટે છે. 3 અંકની પહેલા સંખ્યાઓ નાની, એના પછી લાઈનસર આવતી એ પ્રમાણે સૌથી મોટી એ બનાવ્યા પછી 3 અંકની 2 વડે વિભાજ્ય સંખ્યાઓ માટે પહેલી છેલ્લી સંખ્યાને આવી લખીને 2 વડે ભાગવાના, ભાગાકાર કરી આપણી આ જે ક્રિયા છે મુજબ સમાંતર શ્રેણી બનાવવાની. સમાંતર શ્રેણી બની જાય પછી a બરાબર પ્રથમ પદ 100, b બરાબર 102 માઈનસ 100 બરાબર 2, અને an કહેવાશે an બરાબર 998, અને આમાં તમારે n શોધવાના છે. an बराबर a प्लस कौंसમાં n माइनस 1 into b. an લખી દઈએ 998, a લખી દઈએ 100, n શોધવાના માઈનસ 1 into b લખી દઈએ 2. 998 બરાબર 100 વત્તા 2n માઈનસ 2. 998 બરાબર 100 માઈનસ 2 98 વત્તા 2n. 998 માઈનસ 98 આ બધા આવી ગયા, બાદબાકી 900 બરાબર 2n. 900 ભાગ્યા 2 બરાબર n, n બરાબર 450, n બરાબર 450. જવાબ કઈ બાજુ લખી દેવાનો. આ જ પ્રમાણે બીજો દાખલો જોઈએ. 3 વડે વિભાજ્ય. ત્રણ અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય, તો 3 ની સંખ્યાઓ આપણે લખી કાઢી. 3 વડે વિભાજ્ય સંખ્યાઓ લખીએ તો પહેલી સંખ્યા લખી દઈએ 100, છેલ્લી સંખ્યા 999. 3 વડે વિભાજ્ય એટલે 3 વડે ભાગવાના, 3 તરી 9 1 0, 3 તરી 9 1. અહીંયા સ્ટેપ કેવું છે, પહેલી સંખ્યા માટે આ રીતના ભાગાકાર કરો, શેષ 1 વધી તો આપણે જેના વડે ભાગ્યા એમાંથી 1 પહેલા બાદ કરવાનો એટલે મળશે 2. 3 માઈનસ શેષ વધી 1 જવાબ આવે 2. આ બેને આપણી સંખ્યામાં ઉમેરવાના, 100 વત્તા 2 એટલે જવાબ આવશે 102. તો પહેલી સંખ્યા મળી આપણને 102. બીજી સંખ્યા મેળવવા માટે શું કરવાનું, જેના વડે વિભાજ્ય છે એટલા ઉમેરવાના, 105 થાય, 3 ઉમેરીએ 108 ડેશ ડેશ ડેશ, છેલ્લા માટે ભાગાકાર કરીએ 3 તરી 9 0 ઉપરથી ઉતારે 9, 3 તરી 9 0 ઉપરથી ઉતારે 9, 3 તરી 9, શેષ 0 વધી એટલે આપણી આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. a બરાબર 102, b બરાબર 105 માઈનસ 102 બરાબર 3, અને an બરાબર 999.
999 બરાબર 102 વત્તા n - 1 into d એટલે 3. 999 બરાબર 102 વત્તા 3n - 3. 999 બરાબર 102 માંથી 3 જાય 9 3 12 99 વત્તા 3n 99 કઈ બાજુ જાય 999 - 99 બરાબર 3n 900 બરાબર 3n 900 ભાગ્યા 3 બરાબર n n બરાબર 300. આ જ પ્રમાણે આગળ દાખલો 5 વડે વિભાજ્ય 5 વડે વિભાજ્ય હોય 3 અંકની સંખ્યા તો 3 અંકની સંખ્યાઓ લખી દે. 5 વડે વિભાજ્ય માટે આપણે પહેલી સંખ્યા લખવાની 100, છેલ્લી સંખ્યા 999. 5 વડે બંનેને ભાગવાના 5 × 10 0 0 0 તારી ભાગના ચાલે શું તો શેષ 0 એટલે આપણી આ સંખ્યા 100 એ 5 વડે વિભાજ્ય છે. બીજી સંખ્યા જાણવા માટે જેના વડે વિભાજ્ય કઈ હોય એટલા ઉમેરવાના તો 5 ઉમેરીએ એટલે 105, ફરીથી 5 ઉમેરીએ એટલે 110. આમ છેલ્લી સંખ્યા એના માટે ગણતરી 5 × 5 4 9 થાય 5 × 9 45 4 5 × 9 45 4. છેલ્લામાં આ જે શેષ વધે એને ડાયરેક્ટ 999 માંથી બાદ કરી દેવાનું એટલે આવશે 955. a બરાબર 100, b બરાબર 105 - 100 બરાબર 5 955. a n છેલ્લું પદ કહેવાય છે. an બરાબર 955, a બરાબર 100, n - 1 into 5 d એટલે 955 બરાબર 100 વત્તા 5n - 5. 955 બરાબર 100 - 5 55 વત્તા 5n 55 બાજુ આવી 955 - 55 બરાબર 5n. બાદબાકી 900 5n 900 ભાગ્યા 5 બરાબર n n બરાબર 5 × 5 = 3 5 × 6 30 4 5 × 40 0 180. છેલ્લું દાખલો આ રીતનું જોઈએ 7 વડે વિભાજ્ય 7 વડે વિભાજ્ય 100 લખી દઈએ પહેલા 999 લખી દઈએ 7 વડે વિભાજ્ય એટલે 7 વડે બંને ભાગવાના. આ સંખ્યાઓ તો આપણી લાઈનસર ક્રમિક 3 અંકની કેટલી સંખ્યાઓ છે એ લખીએ પણ એમાં 7 વડે વિભાજ્ય કેટલી સંખ્યાઓ એના માટે પહેલી છેલ્લી સંખ્યા લઈ 7 વડે કીધું તો 7 વડે ભાગવાના 7 × 7 3 0 7 6 28. પહેલી સંખ્યા માટે કેવું કરીએ તો આ જે 7 વડે ભાગીએ એમાંથી આ શેષ પહેલા બાદ કરવાની એટલે જવાબ મળશે 5. અને આ 5 ના આપણી સંખ્યા
સંખ્યામાં 100 માં ઉમેરવાનું એટલે જવાબ મળશે 105 બરોબર સમજી લેજો પહેલી સંખ્યા માટે તમારે શેષ જો 0 આવે તો આપણી સંખ્યા જે લીધી છે ફાઇનલ વિભાજ્ય થઈ જાય પણ શેષ કંઈક પણ વધે તો જેના વડે ભાગો છો એમાંથી શેષ બાદ કરવાની અને જે જવાબ આવે એને આપણી સંખ્યામાં ઉમેરી દેવો એટલે આપણી પહેલી સંખ્યાના 105 બીજી સંખ્યા જાણી લો તો 7 વડે વિભાજ્ય એટલે 7 7 ઉમેરવાના 105 માં 7 ઉમેરો એટલે 112 માં ફરીથી 7 ઉમેરો 119 આ પ્રમાણે ચાલતા જવાનું છેલ્લી સંખ્યા માટે આવે 7 * 7 2 9 7 * 4 28 1 9 7 * 2 14 5 શેષ વધી છેલ્લા સ્ટેપમાં શું કરવાનું તો 999 લખી એમાંથી આ શેષ ખાલી બાદ કરવાની રહેશે છેલ્લા સ્ટેપમાં આ છેલ્લી સંખ્યા માટે શેષ વધે આપણી સંખ્યામાંથી બાદ કરવાની પહેલા માટે શું કરવાનું શેષ જે વધે એને જેના વડે ભાગીએ છીએ એમાંથી બાદ કરવાની અને એ જે બાદબાકી આવે આપણી સંખ્યામાં બે દેવાની અને આ છેલ્લા સ્ટેપ માટે જે શેષ વધે એ જ બાદ કરવાની રહેશે 994 એનો જવાબ આવશે a બરાબર 105 112 - 105 7 994 બરાબર 105 વત્તા n - 1 into b એટલે 7 994 બરાબર 105 વત્તા 7n - 7 105 માંથી 7 એટલે 98 વત્તા 7n -98 બરાબર 7n 14 માંથી 8 જોઈએ 8 ને 6 14 18 માંથી 9 8 7 * 7 19 7 * 2 14 7 * 4 57 7 * 56 વોટ 7 * 14 128 સંખ્યાઓ થાય આના માટેનું લેસન જોઈ લઈએ આગળ જોઈ લઈએ પ્રમાણે આ સંખ્યા માટે પૂરું કાઢીએ રકમ માટે 9 વડે 10 વડે 11 વડે 13 વડે અને 15 વડે રકમ આના 7 ની જગ્યાએ 9 10 11 13 15 આ પ્રમાણે ગૃહ કાર્ય કરો નવી રીત આવી રીત બદલી નહીં છે પણ સમજૂતી એક જુદી સમાંતર શ્રેણી આપેલી છે 10 7 4 છેલ્લું પદ -62 આ શ્રેણીમાં છેલ્લેથી 11મું પદ આ છેલ્લું પદ છે છેલ્લેથી 11મું પદ આ છેલ્લું પદ એટલે આપણે ગણતરી આ વસ્તુ કે પહેલું થાય એના આગળનું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું ને 11મું પદ કયું હશે એ જાણવાનું છે
और આ રકમ છેલ્લેથી 11 નું પદ કયું આપણે અત્યાર સુધી દાખલા ગણતો એમાં દાખલા તરીકે શ્રેણી આપી હોય 3 3 નો પદ 8 8 નો પદ 13 13 નો પદ 18 આ પ્રમાણે શ્રેણી હોય આ શ્રેણીનું તમને એમ કે કોઈ 10મું પદ શોધો તો એ પહેલેથી 10મું પદ થાય એનું સૂત્ર આપણી પાસે હતું પણ આ દાખલો છેલ્લેથી 11મું પદ છે એટલે છેલ્લેથી 11મું પદ માટે તો કોઈ સૂત્ર આપણી પાસે હાલ છે નહીં એવું સમજી લઈએ તો આ શ્રેણીને ઉલટા ક્રમમાં લખીએ તો શ્રેણીને ઉલટા ક્રમમાં લખો શ્રેણીને ઉલટા ક્રમમાં લખવાની રીતમાં ધ્યાન આપજો કઈ રીતે લખવાનું થશે આ પહેલું પદ છે બીજું ત્રીજું અને આ છેલ્લું છે ઉલટા ક્રમમાં લખશો એટલે છેલ્લું પદ બની જશે પહેલું એટલે આ પદ થઈ જશે પહેલું પદ -62 તો એના આગળનું પદ આપણી પાસે નથી હવે જાણવું છે કયું હોય છે તો એના માટે તમારે આ શ્રેણીનો d પહેલા શોધો જે આપેલી શ્રેણીનો d શોધીએ તો 7 - 10 d શોધવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ છીએ d શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો જવાબ આવશે 10 માંથી 7 જાય 3 મોટી સંખ્યા ચિહ્ન -3 જો આ પ્રમાણે શ્રેણી લખવામાં આવે તો એનો d -3 થાય પણ હવે શ્રેણી તમે ઉલટા ક્રમમાં લખો ઉલટા ક્રમમાં લખવાથી આ d જે આવ્યો છે એનો વિરોધી આવી જાય ક્રમ ઉલટો થઈ ગયો સંખ્યા વિરોધી તો -3 હતા એના 3 થશે d બરાબર આ ઉલટા ક્રમમાં જ્યારે શ્રેણી લખો ત્યારે આ d જે આપણી શ્રેણીનો શોધ્યું તો એની વિરોધી સંખ્યા આવી જાય એટલે હવે આપણે જે શ્રેણી નવી બનાવવાની છે ઉલટા ક્રમમાં એના માટે d 3 કહેવાય d નો મતલબ તમને આ પ્રથમ પદ જો આપેલું હોય એમાં d તમે ઉમેરો એટલે એના પછીનું પદ મળે એનો મતલબ -62 ની અંદર તમારે ઉમેરવાના 3 બરોબર સમજી લેજો આ શ્રેણીનું છેલ્લેથી 11મું પદ શોધવાની રીતમાં તો આ શ્રેણીને ઉલટા ક્રમમાં પહેલા લખવાની છે શ્રેણીને ઉલટા ક્રમમાં લખશો એટલે છેલ્લું પદ બનશે પ્રથમ પદ હવે આપણી પાસે આના આગળનું પદ નથી તો આપણે આ શ્રેણીનો પહેલા d શોધી કાઢીએ જે d આવે એના આપણે ઉલટા ક્રમમાં શ્રેણી લખવાની એટલે એ d વિરોધી સંખ્યા કઈ થશે -3 નો 3 એનો મતલબ આપણે હવે જે શ્રેણી લખીએ છીએ એનો d 3 આવે આ d આવે એના પછી આપણને હવે બીજું પદ મળશે પ્રથમ પદમાં આપણો આ d ઉમેરી દેવાનો એક સંખ્યા ઋણ એક સંખ્યા ધન એટલે બાદબાકી થાય 59 મોટી સંખ્યા ચિહ્ન એનો મતલબ બીજું પદ આવ્યું -59 એ જ પ્રમાણે ત્રીજું પદ જાણવું હોય તો -59 માં ફરીથી d ઉમેરો 3 -56 આ પ્રમાણે આપણી શ્રેણી ચાલતી જશે અને આ જે 10 એ પ્રથમ પદ હતું તે અહીંયા બનશે અંતિમ પદ તો આ બની ગઈ આપણી શ્રેણી હવે આપણને એમ કહ્યું કે છેલ્લેથી 11મું પદ તો શ્રેણી આપણે ઉલટા ક્રમમાં લખી એનો મતલબ આ છેલ્લેથી 11મું પદ હતું એ પહેલેથી 11મું પદ કહેવાશે તો હવે આપણને આ વસ્તુ મળી જશે પહેલેથી 11મું પદ એટલે 11મું પદ શોધવાનું થાય તો a બરાબર -62 લઈશું d બરાબર આ બેની બાદબાકી -59 -62 બરાબર -59 પ્લસ 62 બરાબર જવાબ આવશે 3 એ d આવી ગયો હવે આપણને 11મું પદ કયું છે ઉલટા ક્રમમાં લખ્યા પછી પહેલેથી 11મું પદ આપણે શોધવાનું થાય તો n બરાબર 11 લેવાના 11મું પદ અને એના માટે તમને a11 શોધવાના થાય 11મું પદ શોધવાનું થાય n બરાબર 11 અને a11મું પદ શોધવાનું થશે આપણું સૂત્ર n બરાબર a plus n - 1 into d
A11 શોધવાના તો A11 બરાબર a ની જગ્યાએ લખીએ -62 વત્તા n ની જગ્યાએ 11 1 અને d ની જગ્યાએ 3 બરાબર -62 વત્તા 10 અને 3 -62 વત્તા 10 કરી 30 एक ऋण संख्या एक धन संख्या ने बादबाकी થાય 62 માંથી 30 આ 32 મોટી સંખ્યા છે ને -32 એનો મતલબ આપણી આ શ્રેણીનું 11 નું પદ -32 આવ્યું જે રકમો કયું છે એનું છેલ્લેથી 11 નું પદ કહેવાય આપેલ શ્રેણીનું છેલ્લેથી 11 નું પદ -32 છે આ જે પ્રમાણનો બીજો દાખલો એકવીસ 18 15 -81 માં છેલ્લેથી 15 નું પદ શોધો આ જ રીતો દાખલો છેલ્લેથી 15 નું પદ શોધવાનું તો શ્રેણીને પહેલા ઉલટા ક્રમમાં લખીએ આ -81 પ્રથમ પદ બનશે હવે ગણતરી ધ્યાન આપજો આપણી જે શ્રેણી આપેલી છે એનું પહેલા d શોધીએ d बराबर 18 -21 जवाब આવશે -3 આપેલી શ્રેણીમાં d -3 છે આપણે ઉલટા ક્રમમાં લખીએ એટલે આ d નવી શ્રેણીનો બદલાઈ 3 થઈ જશે આપણી આ શ્રેણી ઉલટા ક્રમમાં લખીએ એનો વિરોધી સંખ્યા બની જાય -3 ના 3 હવે આ 3 તમારા પહેલા પદમાં ઉમેરો -81 + 3 एक ऋण एक धन बादबाकी થાય 80 78 મોટી સંખ્યા તો -78 માં ફરીથી પાછા 3 ડી ઉમેરો -75 આ પ્રમાણે આપણું છેલ્લું પદ એ આ પ્રથમ પદ જે હતું એ બની જશે 21 એટલે આપણી શ્રેણી લખાઈ જાય ઉલટા ક્રમમાં આ શ્રેણી ઉલટા ક્રમમાં લખાય એના પછી છેલ્લેથી 15 નું પદ એટલે આ શ્રેણીનું શરૂઆતથી 15 નું પદ શોધવાનું થાય a બરાબર -81 b બરાબર આપણે શોધીએ એ પ્રમાણે 3 આવી જાય ફરીથી શોધવા આવું લખી દેવાનું n બરાબર 15 નું પદ કીધું એટલે 15 અને a 15 શોધવાના થાય an बराबर a प्लस कૌંસમાં n - 1 into d a n એટલે a 15 શોધવાનું a બરાબર -81 વત્તા 15 - 1 કૌંસમાં 3 -81 14 અને 3 -81 વત્તા 14 કરી 42 એક સંખ્યા ઋણ એક સંખ્યા ધન એટલે બાદબાકી થાય 11 માંથી 2 જાય એટલે 9 અહીંયા 7 હતા 7 માંથી 4 જાય 3 મોટી સંખ્યા છે -59 આપણે જવાબમાં લખી દઉં આપેલ શ્રેણીનું છેલ્લેથી 15 નું પદ -39 છે
ત્રીજો દાખલો 160 160 આમાં છેલ્લેથી 8મું પદ શોધવાનું છે. તો પહેલા પેલું શ્રેણીનો ઉલટા ક્રમમાં લખીએ. તો પહેલું લખીએ 2400. હવે આપેલ શ્રેણીનો પહેલા d શોધીએ. d બરાબર 160 માંથી 80 બાદ કરો એટલે જવાબ આવે 80. अब આપણે ઉલટા ક્રમમાં લખીએ છે તો આના માટે આની વિરોધી સંખ્યા આવશે -80. ઉલટા ક્રમમાં જે શ્રેણી લખીએ એ તમારી આપેલ શ્રેણીનો જે d આવે એનો વિરોધી સંખ્યા થશે એ -80. 2400 માં તમારે ઉમેરવાના આ d જે આવે એટલે કે -80 ઉમેરવાના. 2400 -80 બરાબર 2320. તો બીજું સ્ટેપ થશે 2320. આ પ્રમાણે ચાલ્યા જઈએ. છેલ્લું સ્ટેપ થશે 80. શ્રેણી આ રીતના તૈયાર થાય. હવે આપણે a બરાબર 2400 d બરાબર આપણે શોધીએ તો -80 આ શ્રેણી માટે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે -80 આવશે. n બરાબર 8મું પદ એટલે 8 શોધવાના અને a8 શોધવાના થાય. a8 બરાબર 2400 8 - 1 -80. 2400 7 -80. 2400 પ્લસ માઇનસ થશે 8 × 56 પાછળ મીંડું 2400 - 560 0 10 માંથી છોડો 4 એ 3 13 માંથી પહોંચો 8 અને 1 1840. આ જે જવાબ આવ્યો એ આપેલ શ્રેણીનું છેલ્લેથી 8મું પદ થાય. આના માટે પ્રૂફ કરી જોઈએ. આ રીત તો આટલે સુધી લઈએ છીએ આપણે. આના પછીની રીત નવા વિડીયોમાં લઈશું.